નમસ્કાર, હું છું વડોદરાથી મુકેશ ગઢવી, એક્ટર, સોંગ રાઇટર. આજરોજ સુરત એક મારા કામ માટે હું આવેલો હતો. તો પછી એમ થયું કે લાવો SM ફિલ્મ પ્રોડક્શનના ઓનર સંજયભાઈ તલસરિયા એ લાવો એમને મળતા જાય. તો તેમનું જહાંગીરપુરામાં રજવાડું રેસ્ટોરન્ટ છે. તો પછી ત્યાં સંજયભાઈને ત્યાં રજવાડું રેસ્ટોરન્ટમાં મેં લંચ કર્યો બપોરે. તો અદ્ભુત કે જેને એમ કહેવાય ને કે સ્વાદિષ્ટની વાત ન થાય, જાણે કે આપણે ઘરે જમતા હોય એવું લાગતું હતું. તો સંજયભાઈ, તમારા રજવાડું ગાર્ડન રેસ્ટોરન્ટ જબરદસ્ત જમવાનું છે. તો મિત્રો, સુરતની અંદર ગમે ત્યારે તમે રજવાડું રેસ્ટોરન્ટની અંદર તમે એક વખત જમશો તો તમને લાગશે કે ના, ફૂડ એટલે એકદમ ક્વોલિટી, સારી ક્વોલિટી, અને તેમની સર્વિસ પણ સારી છે. બીજી વસ્તુ કે એકદમ શુદ્ધ અને શાકાહારી મળે છે. તો મિત્રો, ગમે ત્યારે આપને લંચ કરવો હોય, ડિનર કરવું હોય તો રજવાડું રેસ્ટોરન્ટ જહાંગીરપુરા અવશ્ય પધારો સુરત. નમસ્કાર. સુરત સોનાની મૂરત છે, એટલે કે સુરતનું નામ આખા વિશ્વ લેવલે છે જમવાની અંદર. તો જમણવાર સુરત જેવું જમણવાર તો તમને ક્યાંય નહીં મળે. સુરતનો ટેસ્ટ એટલે એક નંબરનો, એમાં પણ રજવાડું કાઠિયાવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે વાર્તા પૂરી. તમને એક નંબરનું ફૂડ અહીંયા મળશે. મુકેશભાઈ આ ગઢવીએ કહ્યું, આપણે જુનિયર બચ્ચન, એમનું આપણે જુનિયર અમિતાભ બચ્ચનના નામેથી ઓળખે છે લોકો. તો આજે મારા ખાસ મહેમાન થવા બદલ તેમને હું એક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ મુકેશભાઈ, તમે આજે એક મિત્ર તરીકે મારા રેસ્ટોરન્ટ પર પધાર્યા અને મારી એ રેસ્ટોરન્ટ પર જઈમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.